તો દ્વારકામાં ભારે વરસાદથી જગતના તાતને પડી રહી છે હાલાકી। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને ભારે નુકસાન થયું હતું। દ્વારકાના કુરંગા ગામના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। કપાસ, તલ, મગફળી અને જુવારના પાકને ઘણું નુકસાન થયું છે। ખેડૂતોએ કપાસ અને જુવારની ખેતી કરી હતી, પણ વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોએ સરકારને સર્વે કરીને ખેડૂતોને સહાય સરકાર કરે તેવી માંગ કરી છે। દ્વારકામાં વરસાદને કારણે લોકોના જનજીવન પર તો અસર થઈ છે, પરંતુ ખેડૂતને પણ રોવાનો વારો આવ્યો છે। ઉભા પાક જે વાવ્યા હતા તેમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને હાલના આ દ્રશ્યો કુરંગા ગામ પાસેના છે કે જ્યાં જે કપાસ અને જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું તે ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે અને ખેડૂતને ખૂબ મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે। ખેડૂતોના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શું નુકસાન છે, કયા પ્રકારે તેમના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને તેમને કેટલું નુકસાન છે, ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે ભારે વરસાદ આવ્યો અને વરસાદી પાણી ફરી વળ્યા છે। શું નામ છે તમારું? મારું નામ વીરાભાઈ। વીરાભાઈ, જે પ્રકારે વરસાદ પડ્યો અત્યારે તમારા ખેતરમાં શેનો પાક કર્યો હતો, કેટલું નુકસાન તમને થઈ રહ્યું છે અને કઈ રીતે હાલાકી પડી રહી છે? સાહેબ, એમાં એવું છે, મારે 25 વીઘાનું તો કપાસ છે। હવે કપાસમાં લગાતાર આ વરસાદના કારણે એની ઉંમર હજી ઓછી છે। એનું કારણ છે કે હજી 25 દિવસનું છે। હવે એના મૂળિયા નબળા હોય। હવે લગાતાર વરસાદના કારણે પીળું પડી ગયું છે। અને બીજું મારે તલ વાવેતર 14 વીઘાના, એ તલમાં લગાતાર વરસાદના કારણે તલ એમને બળી ગયા છે। બસ એ નુકસાન કમથી કમ નુકસાન મારે હશે ને તો 50% જેવું નુકસાન થઈ જશે એમાં। હા, થઈ જાય। હજી લગાતાર વરસાદ થાય તો વધવામાં છે। આસપાસ કેટલા ગામોમાં ખેડૂતોને આ પ્રકારની હાલાકી પડી રહી છે, કારણ કે પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને દ્વારકા પાસે કયો પાક સૌથી વધારે ખેડૂતોએ વાવ્યો છે આ વખતે? આ વખતે મગફળી છે, કપાસ છે, તલ છે, બસ એવું વાવેતર છે બધું। જુવાર છે, મતલબ અમે ગુંદરી ગઈ। શું માંગ છે આપની ખેડૂત તરીકે? આટલું બધું નુકસાન સરકારને ઈ જ છે કે અમને કોઈ રાહત કે આપે તો સારું। સર્વે થાય અને રાહત મળે તેવી ખેડૂતો કરી રહ્યા છે વાત। અન્ય ખેડૂત પણ છે। કેટલા વીઘામાં આપનો કયો પાક વાવેતર કર્યો અને પાણી ફરી વળ્યા છે? મગફળી છે અને બીજી જુવાર છે। જુવાર તો 50% વહી ગઈ છે અને મગફળીમાં જો હજી વધારે વરસાદ 25% જેવું તો નુકસાન આવી ચૂક્યું છે, પણ વધારે જો હજી વરસાદ વધારે થશે તો હજી નુકસાન વધવામાં છે। બાકી હજી 22-23 દિવસના મોલ થયા છે, હજી ઉંમર છે નહીં તો પાણી ઝીલી શકે અને બધું પાક પીળું પડી ગયું છે અને વરદી કરી શકે ને દવા છાંટી નથી શકીએ કે કોઈ દવાનો ઉપયોગ કરીએ, કોઈ ખાતરનો ઉપયોગ કોઈ વસ્તુ કરી શકીએ એમ નથી। અત્યારે પાણીના કારણે કોઈ વસ્તુ થતું નથી। તો સરકાર સાહેબને એક વિનંતી કરવામાં આવે, જો આમાં યોગ્ય કંઈક વળતર મળે તો વધારે સારું। કપાસ, મગફળી, તલના પાકને નુકસાન સૌથી વધારે જોવા રહ્યું છે, કારણ કે અહીં તમામ ઉભો પાક જે છે તે મગફળી, કપાસ, જુવાર, તલનો કરવામાં આવ્યો, પરંતુ હજુ આ જે પાક છે તે પ્રોપર થાય ત્યાં સુધી તો વરસાદ જે છે તે એટલો પડ્યો કે પાણી ફરી વળ્યા છે ખેતરમાં અને ખેતરની અંદર ખેડૂતો જઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને તેઓ હવે માંગ કરી રહ્યા છે કે સર્વે થાય અને તેમના જે પાકને નુકસાન થયું છે તેમાં સરકાર સહાય આપે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, દ્વારકા।